તો બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પણ વરસાદ। ધાનેરામાં બોર્ડર વિસ્તારમાં ધોધમાર વરસાદ। બાપલા, વાછોલ, કુંડી સહિતના ગામોમાં વરસાદ। સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ। બનાસકાંઠામાં પણ હવે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ વરસવાનું શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ। બનાસકાંઠાના બોર્ડર વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। દ્રશ્યો બતાવવાની કોશિશ કરી। બોર્ડર વિસ્તારના ગામડાઓમાં હાલ ધોધમાર જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત છે કે લાંબા સમય બાદ આ વરસાદ છે તે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે જે રીતે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો હાલ ખુશ જોવા મળી રહ્યા છે। વાવણી લાયક વરસાદ વરસે તેવી આશા પણ બંધાઈ છે। ધાનેરાના બાપલા, વાછોલ, કુંડી સહિતના વિસ્તારોમાં હાલ ધોધમાર જે વરસાદ છે તે વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં હાલ હેતની હેલી જોવા મળી રહી છે। ભારે પવન સાથે આ વરસાદની શરૂઆત થતા ખાસ કરીને સૌથી વધારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વસંત રીગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। તો બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ અને ઇકબાલગઢમાં પણ ભારે વરસાદ। ધોધમાર વરસાદ અહીં પણ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। બનાસકાંઠાના અમીરગઢ અને ઇકબાલગઢમાં પણ ભારે વરસાદ। ધોધમાર વરસાદ આ વિસ્તારોની અંદર પણ વરસી રહ્યો છે। તો ભારે વરસાદને કારણે અહીં પણ અમુક વિસ્તારોમાં પાણી ભરાયા છે।